જંબુસરમાં સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આઉટસોર્સિંગ બંધ કરવા અને પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી થતી સફાઈ કામગીરી બંધ કરવા અને 3 દાયકાથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સંઘના પ્રમુખ મણિલાલ ડી સોલંકીની આગેવાનીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આગામી 7 દિવસમાં તેની માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સંઘના મંત્રી બાબુભાઈ સોલંકી સહિત અન્ય હોદ્દેદારો અને સફાઈ કામદારો આ આવેદનપત્ર આપવા માટે જોડાયા હતા। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જંબુસર નગરપાલિકામાં વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો વર્ષ પરંપરાગત રીતે કામ કરે છે તેઓના વારસદારો મંજૂર થયેલા મહેકમમાં ખાલી પડેલી જગ્યાઓ પર રોજમદાર તરીકે ફરજ બજાવે છે। સંઘે સ્પષ્ટ જણાવ્યું છે કે જો 15 દિવસમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમામ સફાઈ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને અચોક્કસ મુદતની હડતાલનો આશરો લેશે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ નગરપાલિકા દ્વારા તેને ધ્યાનમાં ન લેવાતા ફરી એકવાર આ પગલું ભરવામાં આવ્યું છે। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।